બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈ વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદમાં વિવિધ હિન્દુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન। વીએચપીની આગેવાનીમાં હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો। સંગઠનોએ વિરોધ કર્યો છે અને હિન્દુઓ પર થતા અત્યાચારને રોકવા માંગ કરી છે। વલ્લભ સદન ખાતે માનવ સાંકળ રચી વિરોધ કર્યો। માનવ અધિકાર દિવસે માનવ સાંકળ રચી વિરોધ કર્યો છે। અમદાવાદના મેયર ધારાસભ્યો પણ આ વિરોધમાં જોડાયા। સંવાદદાતા અર્પિત જોડાયા છે। અર્પિત, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને તેના પડઘા ગુજરાતમાં પણ। બાંગ્લાદેશમાં જે પાછલા કેટલાક મહિનાથી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને લઈને ભારતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ અમદાવાદ દ્વારા આ આખા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જોઈ રહ્યા છો વિશ્વ હિન્દુ પરિષદ સાથે સાથે અલગ અલગ હિન્દુ સંગઠનો સાથે સાથે ભાજપના ધારાસભ્યો છે અને સાધુ સંતો છે આ વિરોધમાં જોડાયા છે અને આપ જોઈ રહ્યા છો ધારાસભ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। હર્ષદભાઈ, એ કહો કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે બાંગ્લાદેશમાં, કારણ શું રહ્યું છે અને આપની શું માંગ છે? આજે बांग्लादेश अंदर जे प्रकार हिंदुओं पर अत्याचार हो रहे हैं, इसके खिलाफ कर्णावती महानगर में ये विश्व मानव दिन पर ये हिंदू समाज ऐसा समाज है जो वसुदेव कुटुंब करके भाव लेकर चलाए। समग्र विश्व वाले लोग इकट्ठा होकर सब सुखी रहे, ये भाव पर आज इन हिंदुओं पर बांग्लादेश में जो अघटित घटनाएं बन रही है, कोई वजह भी नहीं है। कोई वजह ऐसा नहीं है कि जिनमें हिंदुओं को ये उत्पीड़न करना कोई ऐसा कोई कारण भी हो, फिर भी ऐसे ही कोई मुद्दा नहीं है। पर अभी जो अत्याचार हुए मंदिरों पर और सब पर, वो सही नहीं है। तो इसके लिए आज यहाँ पे सारे अहमदाबाद के हिंदू भाई बहन इकट्ठा होकर इसके विरोध में प्रदर्शित करते हैं। કૌશિક ભાઈ, આપ શું માનો છો પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે અને આપ વિરોધમાં જોડાયા છો, કયા પ્રકારની આપની માંગ છે? જે રીતે બાંગ્લાદેશમાં ઘટના બની હતી એ ખૂબ જ દુઃખદ ઘટના છે। બાંગ્લાદેશમાં લઘુમતીમાં હિન્દુ સમાજ છે તેના પર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે। તેના અનુસંધાનમાં હિન્દુ સમાજ એક થઈને આ જે દેખાવ કરી રહ્યો છે તેના માટે અમે બધા આવ્યા છે એક હિન્દુ નેતા તરીકે। આપ શું માનો છો, માનવ સાંકળ પણ રચી છે, કયા પ્રકારનો સંદેશો પહોંચશે આ વિરોધના કારણે? બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એના વિરોધમાં આજ વિશ્વ માનવ અધિકાર દિને આજે સંસ્થાઓ દ્વારા અને સૌએ ચૂંટાયેલી પાંખ દ્વારા અહીંયા વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાચાર ઉપર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અહીંયા જે હિન્દુઓ પર બાંગ્લાદેશમાં જે મહિલાઓ પર અત્યાચાર કરવામાં, એમને પર બલાત્કાર કરવામાં આવે છે અને ટોળાએ ટોળા ભરીને જે હિન્દુઓને ચૂપ રાખે છે એના વિરોધમાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને કોઈ બધાને માનવ અધિકાર છે બધી રીતે જીવવાનો। અમિતભાઈ, જે પરિસ્થિતિનું નિર્માણ બાંગ્લાદેશમાં થયું છે એના માટે આપ શું માનો છો, કયા કયા કારણો જવાબદાર છે અને એક ધારાસભ્ય તરીકે આપ પ્રતિનિધિત્વ કરો છો, આપ શું માનો છો શું થવું જોઈએ? કારણ ક્લિયર છે। મુસ્લિમો લઘુમતી હોય ત્યારે બિન સાંપ્રદાયિકતાની બંધારણની વાત કરતા હોય છે, બહુમતીમાં આવે ત્યારે તલવાર લઈને આવે છે, એનો આ ઉત્તમ દાખલો છે। અમિતભાઈ, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે વિશ્વ માનવ અધિકાર દિવસ છે અને બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યા છે એવા દિવસે આપણે અહીંયા પ્રદર્શન કરવું પડી રહ્યું છે। પણ એક સવાલ એ પણ થાય કે કેટલાક બની બેઠેલા જે માનવ હિત અધિકાર ને માનવ હિતની વાતો કરે છે એ લોકો આજે ચૂપ બેઠા છે, એવું માનો છો? વિશ્વને આ એક પ્રકારની આદત છે। માનવ અધિકાર એ માત્ર ને માત્ર અમુક લોકોના જ હોય। આટલા મોટા હિન્દુ સમાજને જ્યાં બહેનો બેટીઓ પર બળાત્કાર થતા હોય, હજારો લોકોના ટોળા એ નાનકડા હિન્દુ વિસ્તાર ઉપર તૂટી પડે અને એમની મિલકતો પણ લૂંટી લેતા હોય એ પ્રકારે, અને એ લોકો બચીને ભાગે તો ક્યાં ભાગે, આવી પરિસ્થિતિ હોય, માનવ અધિકારનું સરેઆમ હનન થતું હોય ત્યારે વિશ્વ ચૂપ કેમ? જે માનવ અધિકારની વાતો કરનારા લોકો અત્યારે કેમ ચૂપ બેઠા છે? એ ક્યાં ગાયબ થઈ ગયા? એમણે પણ વિચારવું પડશે કે એમના માનવ અધિકારની વ્યાખ્યા એ માત્ર ને માત્ર અમુક લોકો માટે જ છે। તો આ નહીં ચલાવી લે વિશ્વ, અને વિશ્વએ પણ આના માટે જાગવું પડશે।
જે ધારાસભ્યો છે અમદાવાદ શહેરના અલગ અલગ વિધાનસભા બેઠકના એ ધારાસભ્યોની સાથે સાધુ સંતો પણ અહીંયા જોડાયા છે. દિલીપદાસજી મહારાજ હોય અથવા તો ચૈતન્ય શંભુ મહારાજ હોય, ઉપરાંત અલગ અલગ જે નાના મોટા મંદિરો આવેલા છે. સાથે સાથે જે આખો વિવાદ ઇસ્કોન મંદિરથી ચાલુ થયો હતો એ ઇસ્કોન મંદિરના પ્રતિનિધિઓ પણ અહીંયા હાજર. જે અર્પિત, જોડાવા બદલ આભાર આપનો. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.